નમસ્કાર મિત્રો, નવા સમાચારમાં તમારા બધાનું સ્વાગત છે. કહેવત છે ને કે વેણું ખમાય પણ મેણું ના ખમાય. એક કહેવત સમસ્ત ઉંદરા ગામ દ્વારા સાર્થક કરવામાં આવી. સિદ્ધપુર તાલુકાનું કલાણા ગામના વતની ગીતાબેન પરબતજીની સુપુત્રીના ઘડિયા લગ્ન લેવાયા. ગીતાબેનને થયું કે મારા દીકરીના લગ્ન લીધા છે તો લાવો મારા પિયર જઈને પત્રિકા આપી આવીએ. તે આ વાત તેમના સાસરે પક્ષને કરી કે હું ઉંદરા જઈને પત્રિકા આપી આવું. પણ તેમના સાસરે પક્ષવાળે કહ્યું કે ઉંદરા તારે કોઈ નથી તો કોણ તારે ત્યાં આવશે, તારા દીકરીના લગ્નમાં આવશે. આ શબ્દ સાંભળી ગીતાબેનના આંખોમાંથી આંસુ આવી ગયા. બીજા દિવસે ગીતાબેન ઉંદરા આવ્યા. ઉંદરા આવીને ખેત્રપાળ દાદાના મંદિરે આવ્યા. ત્યાં આગળ તે પત્રિકા મૂકી તેમને રડ્યા અને એમના આંખમાંથી આંસુ આવી ગયા કે કદાચ મારા ભાઈઓ હોત તો આજે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે મારી દીકરીનું મામેરું ફરત. આ વાત ગામના 4 થી 5 વ્યક્તિને મળી. 4 થી 5 વ્યક્તિ નક્કી કર્યું કે આપણે આ મેણું ભાગવું છે અને આપણે મામેરું ભરવું છે. આમાંથી એક ભાઈએ આ વાત વોટ્સઅપમાં શેર કરી. વોટ્સઅપ દ્વારા આ પોસ્ટ શેર કરાતા આખા ગામમાં જાણ થઈ. આ વાતની જાણ થતાં ગામના સરપંચ, ગામના આગેવાનો, દરેક ખેત્રપાળ દાદાએ મીટિંગ રાખી અને રાવણું બેસાડ્યું. તેમાં 18 આલમ ભેગી થઈ અને નક્કી કરવામાં આવ્યું કે યથાશક્તિ પ્રમાણે ફાળો કરો અને આપણે મામેરું ભરવું છે અને આ મેણું આપણે સહન થતું નથી એટલે આપણે આ મેણું ભાગવું છે. આખા ગામે યથાશક્તિ પ્રમાણે ફાળો કર્યો અને 7.5 લાખનું મામેરું ભરી આખા ગામ દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો. આ ઇતિહાસમાં ખેત્રપાળ દાદાનો બહુ મોટો ફાળો છે. જય ખેત્રપાળ દાદા. મિત્રો, આ વિડીયો ગમે તો આગળ શેર કરજો અને લાઈક કરજો.